ભરૂચ જિલ્લા કોટના પાછળના ગેટ નજીક આવેલા લોખંડના પાઇપમાં એક વૃદ્ધાનો પગ ફસાઈ ગયો। ભરૂચ જિલ્લા કોટના પાછળના ગેટ નજીક આવેલા લોખંડના પાઇપમાં એક વૃદ્ધાનો પગ ફસાઈ ગયો હતો। પાલિકાના લાશ્કરોએ દોડી આવી સલામત રીતે પગ બહાર કાઢ્યો હતો। ભરૂચ શહેરમાં ચોમાસાના સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદના કારણે માર્ગ પર ભીનાશ જોવા મળી હતી। આ સમયે એક વૃદ્ધા પોતાના કામથી પાછળના ગેટથી જિલ્લા કોર્ટમાં જઈ રહ્યા હતા। તે સમયે ગેટ પર લાગેલા લોખંડના પાઇપ પર પગ મૂકતા પગ લપસી જતા તેઓનું ઘૂંટણ સુધીનો પગ પાઇપમાં જઈને ફસાઈ ગયો હતો। આ સમયે વૃદ્ધાની બૂમાબૂમથી ત્યાંથી પસાર થતા લોકો પણ તેની મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ પાઇપો ઘણા મજબૂત અને વૃદ્ધાનો પગ બરાબર ફસાઈ ગયો હોય તેને કાઢવો મુશ્કેલ બન્યો હતો।